લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ. સમય થયો છે સમાચાર પર વિગતવાર નજર કરવાનો. ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસી દ્વારા સમગ્ર થરાદ તાલુકાના જનહિત માટે એક પ્રશંસનીય અને અભૂતપૂર્વ વીમા યોજના કાર્યરત કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત તાલુકાના 10 થી 70 વર્ષની વય જૂથના તમામ પ્રજાજનો માટે રૂપિયા 1 લાખનું અકસ્માત વીમા કવચ લેવામાં આવેલ છે, જેના ભાગરૂપે આજે તારીખ 16/5/2024ને શનિવારના રોજ થરાદ માર્કેટ યાર્ડ ખાતે અકસ્માતે જીવ ગુમાવનારા 10 મૃતકોના વારસદારોને રૂપિયા 1 લાખના વીમા સહાયના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ થરાદ માર્કેટ યાર્ડના માનનીય ચેરમેન શૈલેષભાઈ પટેલ તેમજ તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ઉપસ્થિતિમાં યોજાયો હતો. મહાનુભાવોના હસ્તે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલા પરિવારોને આર્થિક ટેકો આપવા માટે કુલ 10 લાખની સહાયના ચેક સુપરત કરવામાં આવ્યા હતા. ચેક મેળવનાર મૃતક લાભાર્થીઓના પરિવારોની યાદી ઘાંચી ઈસાભાઈ માદેવાભાઈ, ચૌધરી હરસિંહભાઈ માવાભાઈ, રાઠોડ ભૂરાભાઈ ભલાજી, રાઠોડ ગેનાજી વરધાજી, ઠાકોર અરવિંદભાઈ પારસજી, દરજી હરસભાઈ બાબુજી, ઠાકોર પ્રભુભાઈ સવજીભાઈ, પંડ્યા રેવાબેન પ્રેમચંદભાઈ, પટેલ વીરમાભાઈ નાગજીભાઈ, પટેલ ગીતાબેન દેવાભાઈ. રિપોર્ટર શ્રવણ સોલંકી, ધરણીધર ઢીમા. એ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા જે મૃતકોના પરિવારજનોને 10 ચેકનું વિતરણ કરવામાં આવેલું છે અને જે આ મૃતક પરિવારને અમારા થરાદ માર્કેટ યાર્ડના બધા ડિરેક્ટરો અને વાઇસ ચેરમેન અને સેક્રેટરી, આસિસ્ટન્ટ સેક્રેટરી અને બધાની ઉપસ્થિતિમાં આ 10 ચેકોનું વિતરણ કરવામાં આવેલું છે અને એમના પરિવારોને જે આ માર્કેટ યાર્ડ દ્વારા 1 લાખ રૂપિયાનો જે વીમા કવચ સુરક્ષા એક્શનલી આપેલ છે એ માર્કેટ યાર્ડના વેપારી મિત્રો અને ડિરેક્ટર મિત્રોનો આ તબક્કે હું આભાર માનું છું.